પાટણના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી પરશુરામ જયંતિ નિમિત્તે 54મી શોભાયાત્રા યોજાઈ હતી. તો મંગળવારે ભક્તિ સંગીતના સુરો વચ્ચે ચાંદી જડિત રથમાં ભગવાનની આરતી બાદ યાત્રાનું પ્રસ્થાપન કરાયું હતું. તો જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત આયોજનમાં યોજાયેલી આ યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનોનું સ્વાગત કરાયું હતું. તો મુસ્લિમ સમાજના ભુરાભાઈ સૈયદ સહિતના કાર્યકરોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. તો બ્રહ્મકુમારીના નીલમ દીદીની ઉપસ્થિતિમાં કેતુલકુમાર વિનોદભાઈ જોશી એ પરિવારની આરતીની ઉછામણી મેળવી હતી. તો બાળકીઓએ તલવાર રાસની પ્રસ્તુતિ કરી હતી. તો આ શોભાયાત્રામાં ઈંગણા ચાચર, ચતુર્ભુજ બાગ, જૂનાગંજ બજાર, કૃષ્ણ સિનેમા થઈને મેન બજાર અને ગીર વાટા નાકા સુધી ફરી હતી. તો યાત્રામાં ભગવાનનો રથ, ઘોડેસવાર પરશુરામજી, 5 રથમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના ટેબ્લો, મ્યુઝિક બેન્ડ, નાસિક ઢોલ અને ડીજે સામેલ હતા. તો માર્ગ પર સેવાભાવી સંસ્થાઓએ વિવિધ સેવા કેમ્પ પણ ઊભા કર્યા હતા. તો ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને બેબાભાઈ શેઠ સહિત અનેક આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત અનેક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. તો જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.